તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે ધોરણ 9નો સામાજિક વિજ્ઞાનનો પ્રથમ પાઠ ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેના મહત્ત્વના 20 પ્રશ્નો જોવાના છે, જે તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી થવાના છે અને સાથે જે ધોરણ 9ના વિદ્યાર્થીઓ હોય તેમને પણ આ વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે. માટે વિડીયોના અંત સુધી જરૂર જોઈજો. સાથે ચેનલ ઉપર નવા આવતા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી આ ચેનલ પર તમને આવા જ વિડીયો મળતા રહેવાના છે. તો ચાલો અમે શરૂ કરીએ વિડીયોને. પહેલો પ્રશ્ન આપેલો છે, પ્રાચીન કાળથી ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર કયા માર્ગે થતો હતો? તો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન કાળમાં ભારત અને યુરોપ વચ્ચે જે વેપાર થતો હતો તે જમીન માર્ગે અને જળ માર્ગે થતો હતો, મુખ્યત્વે તુર્કસ્તાન થઈને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, કયા શહેરના પતન પછી યુરોપિયનો માટે ભારત આવવાનો જૂનો જમીન માર્ગ બંધ થઈ ગયો હતો? તો કોન્સ્ટેન્ટિનોપલ, જેને ઇસ્તંબુલ પણ કહેવામાં આવે છે, જે 1453માં તુર્ક મુસ્લિમે જીતી લીધું, ત્યારથી યુરોપથી ભારત આવવાનો જે આ જમીન માર્ગ હોય છે તે બંધ થઈ જાય છે. આગળ ત્રીજો પ્રશ્ન, ભારત આવવાનો નવો જળમાર્ગ શોધવાનું બીડું ઝડપનાર ઇટાલીનો નાવિક કોણ હતો? તો ક્રિસ્ટોફર કોલંબસ હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, વાસ્કો દ ગામાએ ભારત આવવાનો જળમાર્ગ ક્યારે શોધ્યો હતો? તો 1498ની સાલમાં. આગળનો પ્રશ્ન છે, વાસ્કો દ ગામા ભારતમાં સૌપ્રથમ કયા બંદરે ઉતર્યો હતો? તો કાલિકટ બંદરે ઉતર્યો હતો. ત્યાર પછીનો પ્રશ્ન છે, કાલિકટના કયા રાજાએ પોર્ટુગીઝોને વેપાર કરવાની છૂટ આપી હતી? તો જામોરિન અથવા તો સામુદ્રિક રાજા. આગળનો પ્રશ્ન છે, ભારતમાં સૌપ્રથમ વેપાર કરવા આવનાર પ્રજા કઈ હતી? તો વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, ભારતમાં સૌપ્રથમ પોર્ટુગીઝો આવ્યા હતા, જેને ફિરંગીઓ કહેવામાં આવે છે. આગળ, અંગ્રેજોએ ભારત સાથે વેપાર કરવા માટે કઈ કંપનીની સ્થાપના કરી હતી? તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની, ઈસવીસન 1600ની સાલમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું પ્રથમ વહાણ કયા બંદરે આવ્યું હતું? તો સુરત બંદરે, જેના કપ્તાન હતા હોકિંગ્સ. ત્યાર પછીનો પ્રશ્ન છે, અંગ્રેજોને સુરતમાં વેપારી કોઠી સ્થાપવાની પરવાનગી કયા મુઘલ બાદશાહે આપી હતી? તો જહાંગીરે આપી હતી. આગળ, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1664ની સાલમાં. ત્યાર પછીનો પ્રશ્ન છે, પ્લાસીનું યુદ્ધ ક્યારે ખેલાયું હતું? તો 23 જૂન 1757ના રોજ ખેલાયું હતું. આગળનો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું હતું? તો બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે, જેમાં અંગ્રેજોનો નાયક રોબર્ટ ક્લાઇવ હોય છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, કયા યુદ્ધથી ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો? તો આ પ્લાસીના યુદ્ધથી જ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો હતો. ત્યાર પછી બક્સરનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1764ની સાલમાં. આગળ, ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યું હતું? તો વોરન હેસ્ટિંગ આવ્યા હતા. ત્યારબાદ સહાયકારી યોજના દાખલ કરનાર ગવર્નર જનરલ કોણ હતો? તો લોર્ડ વેલેસ્લી. આગળ, સહાયકારી યોજનાને કયા ફળ સાથે સરખાવવામાં આવે છે? તો મીઠા ઝેર સમાન. ત્યાર પછીનો પ્રશ્ન છે, ખાલસા નીતિ કયા ગવર્નર જનરલે અમલમાં મૂકી હતી? તો લોર્ડ ડેલહાઉસીએ. અને છેલ્લે, ભારતમાં પ્રથમ રેલવે લાઇન કયા બે શહેરો વચ્ચે શરૂ થઈ હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે શરૂઆત થઈ હતી ઈસવીસન 1853ની સાલમાં. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા ધોરણ 9ના સામાજિક વિજ્ઞાનના પાઠ 1ના મહત્ત્વના પ્રશ્નો. આ પ્રશ્નો તમને કોમ્પિટિટિવ એક્ઝામ માટે પણ ખૂબ જ ઉપયોગી થવાના છે. માટે આ વિડીયો તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા તમારા મિત્રોને પણ શેર જરૂરથી કરી દેજો.